રાગ અને દ્વેષ, ક્લેશ અને કષાય, મોહ અને મમત્વ, આ બધી જ પરિણતિથી ઘડાયેલા આપણે છીએ. આજે આપણી સ્થિતિ બહુ જુદી નથી. કદાચ આપણે દેખીતી રીતે થોડોક ધર્મ કે થોડાક સારા કાર્યો કરતા હઈશું, પણ અંદરની પરિસ્થિતિ આપણી બદલાતી નથી. આપણું ઘડતર બદલાતું નથી. પ્રવૃત્તિ ચાલે છે, થોડોક ધર્મ થાય છે, થોડીક ક્રિયાઓ થાય છે, થોડીક આરાધનાઓ થાય છે, પણ એની પાછળ પણ બહુ ઊંડાણથી વિચારશો ને તો ખ્યાલ આવશે કે એની પાછળ પણ આપણો સંસાર જ કામ કરી રહ્યો છે. જ્યાં સુધી સંસાર કામ કરી રહ્યો છે ત્યાં સુધી ધર્મ એ ધર્મ બનતો નથી. જે દિવસે આત્મા કામ કરતો થશે, મેં કાલે કહ્યું હતું, આત્મા મેળવવાનું લક્ષ્ય જાગે પછી જે પગલું મંડાય એનું નામ ધર્મ છે. આત્મા સુધી પહોંચવા માટેનો પુરુષાર્થ એનું નામ ચારિત્ર છે, એનું નામ આરાધના છે. અને આત્માને મેળવવા માટેની ધગશ, એના માટેની તરસ, એને આરાધક ભાવ કહેવાય. આપણે હજી ત્યાં સુધી પહોંચવાનું છે. આપણે હજી સંસ્કાર પરવશ જીવન જીવીએ છીએ. જેવું મનમાં આવે, જે ઈચ્છા થાય એ પ્રમાણે કરવા માટે જોઈએ છે, પણ એના સામે થવું, એ ઈચ્છાઓને એક તરફ ચાતરીને આત્મા તરફ આગળ વધવું, એ પુરુષાર્થ કેમ આવે એ વિચારવું જોઈએ. એ પુરુષાર્થ કરવાનો છે. ઈચ્છાઓ બદલવાની છે, દિશાઓ બદલવાની છે. અંદર જે ઉઠ્યા કરે છે, જે જાગ્યા કરે છે, એમાં મારું હિત છે કે અહિત છે, મારું ભલું છે કે મારું નુકસાન છે, મારું કલ્યાણ છે કે મારું અકલ્યાણ છે, એની ચિંતા વગર આપણે નિરંતર વિચારોમાં, વિકલ્પોમાં, સંકલ્પોમાં પ્રવર્ત્યા કરીએ છીએ. આપણો ધર્મ પણ સંકલ્પ વિકલ્પથી મુક્ત નથી. આપણે આપણી ધર્મ ક્રિયાઓને પણ એનાથી મુક્ત રાખી નથી. કેવી સ્થિતિ છે આપણી? આપણે સામાયિક લઈને બેઠા છીએ, આપણે પરમાત્માની પૂજા કરવા માટે આવ્યા છીએ, આપણે પરમાત્માનું નામ સ્મરણ કરવા માટે માળા લીધી છે, આપણે કોઈક આરાધના કરીએ છીએ, એનું સ્મરણ થઈ જાય. શરીરથી એ બધું જ ચાલ્યા કરે છે અને મનમાં સંસાર પ્રવર્ત્યા કરે છે. શરીરથી સંસાર ચાલતો હોય અને મનમાં ધર્મ ચાલતો હોય ને તો એ આરાધક છે. શરીરથી ક્રિયા ચાલતી હોય અને મનથી સંસાર ચાલતો હોય તો એ વિરાધક છે. આપણે વિરાધક થઈને જીવીએ છીએ. અઘરું લાગશે તમને થોડુંક, આકરું લાગશે તમને થોડુંક, તમને એમ થશે કે તો પછી અમારે છોડી દેવું. વાત છોડવાની નથી, વાત બદલવાની છે. આપણે બદલાતા નથી, આપણે કશું જ બદલવું નથી. આપણે જેવા છીએ તેવા રહેવું છે અને છતાંય થપ્પો જોઈએ છે કે આપણે જે કરીએ છીએ સારું છે. નહીં, જ્ઞાનીઓ એ રીતે તમને મોહર નહીં મારી આપે. એ તમારું અંતરંગ તપાસ કરશે, તમારી આંતરિક ભૂમિકા તપાસ કરશે. તમે એને બદલવાની કેટલી મહેનત કરી, તમે એને બદલવા માટે કેટલો પુરુષાર્થ કર્યો, એની ચિંતા એ કરે છે. આપણે આરાધક થવું છે, આપણે વિરાધક છીએ. સામાયિકમાં બેઠા જો સંસાર જ ચાલતો હોય ને, પંચાયત જ ચાલતી હોય તો સમજી લેવાનું કે એ આરાધના નથી. અંતરંગ બદલવાનું છે, એનું ઘડતર કરવાનું છે. અને એના માટે મહાપુરુષોએ આવા માર્ગો બતાડ્યા છે. તમારા મનોરથ તો બદલો. 24 કલાક સંસાર અને સંસારના ભાવો, સંસાર અને સંસારના પદાર્થો, સંસાર અને સંસારના સંબંધો, સંસાર અને સંસારની પરિસ્થિતિઓ, એના જ મનોરથોમાં જીવો છો. એ મનોરથ તો બદલો. એકલું બહારનું બદલીને તમે કશું જ પામી નહીં શકો. તમારે કશું પણ પામવું હશે ને તો અંદર બદલવું પડશે. મનોરથ તો બદલો.
થોડાક તો ઉન્નત બનો. ભાવનાથી ઉન્નત બનવાનું છે. પુણ્યથી તો તમે ઉપર ઉઠ્યા છો, ભાવથી ઉપર ઉઠ્યા છો કે નહીં? પુણ્યથી ઉપર ઉઠી જવું એ સંસારી જીવો માટે વખાણની વસ્તુ હશે, પ્રશંસાનું કારણ હશે, પણ ભાવથી ઉપર ઉઠશો, ભાવથી ઉન્નત થશો ને તો જ્ઞાનીઓ એની નોંધ લેશે. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ અભિનવ શ્રેષ્ઠીને ત્યાં થઈ, અને કેવળીએ નોંધ કોની લીધી? જીરણ શેઠની નોંધ લીધી. લોકોએ પૂછ્યું કે સાહેબ, સૌથી વધુ લાભ આજે કોને થયો છે? કોને થયો? કેવલી ભગવંત છે. આપણી દ્રષ્ટિએ કોને લાભ થયો? અભિનવ શેઠને લાભ થયો. અને આ દેવદુંદુભીનો નાદ થયો, વસ્ત્રની વૃષ્ટિ થઈ, અહોદાનમની ઘોષણા થઈ, 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. લાભ તો એને જ મળ્યો. જીરણ શેઠને ત્યાં તો પ્રભુ આવ્યા પણ નથી, એને ત્યાં તો પગલાં મૂક્યાય નથી, પ્રભુએ કાંઈ લીધું એ નથી, અને છતાંય સૌથી વધુ લાભ કેવળી એમ કહે છે કે સૌથી વધુ લાભ જીરણ શેઠને થયો. કેમ? ભાવથી ઊંચો ઉઠ્યો હતો એ જીવ, ત્યાં સુધી પહોંચી ગયો હતો કે પ્રભુથી પણ આગળ નીકળી જાય. આ તો ભવિતવ્યતા નહોતી, નહીંતર પ્રભુ કરતાં પણ પહેલું કેવળ જ્ઞાન એ પામી ગયો હોત. કોના લીધે? ભાવ. બસ ભાવ ઉચકવાના છે, ભાવ ઉન્નત કરવાના છે. પ્રવૃત્તિ તો આપણી શક્તિ હશે એટલી થશે, આપણા સંયોગો હશે એટલું જ થશે, આપણી પરિસ્થિતિઓ જેવી હશે એ પ્રમાણે તમે પ્રવૃત્તિ કરી શકશો. પણ ભાવ એ તો તમારો પોતિકો અધિકાર છે. 24 કલાક અખંડપણે ભાવમાં જીવી શકાય એવી સગવડ આપણી પાસે છે, અને છતાંય આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. આપણે એના ઉપર ફોકસ કરતા જ નથી, આપણે ધ્યાન આપતા જ નથી. કેટલી ઘોર ઉપેક્ષા છે આપણા ભાવોની. આપણને હવે ટેવાઈ ગયા છે. આપણા ભાવો નબળા છે, આપણા ભાવો દુર્ધ્યાન છે, આપણા ભાવોમાં દૂષણ છે, પણ આપણને કાંઈ લાગતું નથી, કશું જ લાગતું નથી, કોઈ પીડા થતી નથી. એકાદ ભગવાનની પૂજા રહી જાય તો તમને એમ થાય કે ભગવાનની એક પૂજા રહી ગઈ, પણ તમે દેરાસરમાં કશાય કરી લીધો તો તમને પીડા નથી થતી. તમે દુર્ધ્યાન કર્યું તો તમને પીડા નથી થતી. ફોકસ અહીંયા કરજો. આપણું અંતરંગ એને સાબુત કરવાનું છે, આપણું અંતરંગ એને સાચું કરવાનું છે, એને ઉચકવાનું છે, એને ઉન્નત કરવાનું છે. કેટલા સરસ મનોરથો બતાડ્યા છે. ક્યારે? બસ ટેવ પાડજો, ટેવ પાડજો. કોઈએ શરૂ કર્યું? કોઈએ શરૂ કર્યું? તમે સાંભળીને રાજી થનારા છો. આ 50-60 વર્ષ થઈ ગયા સાંભળીને રાજી થઈને. વાણિયા ભાઈ જબ રીજત હે તબ કાઢત દાંત બજાવત તાલિયા. બસ દાંત કાઢે, તાલીઓ વગાડે ને બહુ સારું, હો સાહેબ મજા આવી. એટલે આ ધૂળ પડી તારી મજામાં. મજા કરવા આવ્યો છે? આ મજા કરવા માટે છે કે મંથન કરવા માટે છે? કેમ એકેયને મન ના થયું? મને સાચું કહો. આટલા દિવસથી જે આ 4થું વ્યાખ્યાન છે હજી તો આપણું, વચ્ચે આપણે રજા પડી ગઈ, પણ મને થયું કે 10 મિનિટ બેસીને વિચારું તો ખરો કે ક્યારે મારા જીવનમાં સંયમનો ઉદય આવે, ક્યારે હું આ પંથે પ્રયાણ કરી શકું, ક્યારે હું આ પુરુષાર્થ મારી અંદર પ્રગટાવી શકું, સર્વ સંગનો ત્યાગ કરીને હું ક્યારે ગુરુના સાનિધ્યમાં સંયમ અંગીકાર કરીશ. ક્યારે? સગળાએ સંગો છોડી દેવાના. એ વગર ગુરુનું સાનિધ્ય ફળતું નથી. જ્યાં એકે વિકલ્પ બીજો બચે છે ને ત્યાં ગુરુનું સાનિધ્ય ફળતું નથી, ત્યાં ગુરુની કૃપા કામ કરતી નથી. એક પણ વિકલ્પ, એક પણ બંધન, કશું જ ના જોઈએ. હવે કોઈ નહીં, હવે બસ હું એકલો, અને મારું કોણ? તો કે મારા ગુરુ. પ્રવ્રજ્યા એનું નામ. પોતાનું હોય બધું જ ઓસરાવી દે એનું નામ પ્રવ્રજ્યા છે. પોતાનું માનેલું હોય, પોતાનું ધારેલું હોય, પોતે જેની સાથે જોડાયેલો હોય એ સઘળું છોડી શકાય ને ત્યારે પ્રવ્રજ્યા પામી શકાય. આજે અપેક્ષા રાખતા નહીં.
આ અભ્યાસ કાળ છે, અમારો પણ અભ્યાસ કાળ છે. અમારો સિદ્ધિ કાળ નથી, આ સાધનાનો કાળ છે. અમે પણ પ્રયત્ન કરીએ છીએ, બસ છૂટવાનો, સતત છૂટવાની મથામણ એ ચારિત્રનો પુરુષાર્થ છે. સતત છૂટવાની મથામણ હોય, સતત છૂટવાનો પ્રયાસ હોય, દરેક બાબતથી છૂટવાનું છે. ક્યાંય મમત્વ ન હોય, સઘળાય સંગથી રહિત, સઘળાય આત્મીયતા બધે જ હોય, મૈત્રી બધે જ હોય, મમત્વ ક્યાંય ન હોય. સૌ પોતાના લાગે. મમત્વ હોય ને ત્યાં એકને ટાળવાનું મન થાય અને એકને બાજુમાં લેવાનું મન થાય. મમત્વ ના હોય, આસક્તિ ના હોય, મૈત્રી હોય, પ્રેમ હોય, સૌ પોતાના લાગતા હોય. સંગ છોડવાનો છે, સાથ નથી છોડવાનો. સાથ તો પ્રભુએ કરી આપ્યો છે આપણને. સંઘની સ્થાપના કરીને સથવારો તો આપણને કરી આપ્યો છે. આપણે બધા એકબીજાના સથવારે આગળ વધવાનું છે. શેનાથી આગળ વધવાનું? સથવારે. આ સથવારો જ્યાં છે ને, એકબીજાના કલ્યાણનો જ્યાં સથવારો છે, એનું નામ સંઘ છે. જ્યાં એકબીજાના કલ્યાણની ચિંતા છે, કોઈક નબળું પડતું હોય, કોઈક પડતું હોય, કોઈક પ્રમાદ કરતું હોય તો એને ઉઠાવવાની, એને ઉપર લેવાની, એને આગળ વધારવાની જ્યાં અંદરથી પ્રેરણા જાગે ને, એ સંઘ છે. સંઘને આપણે બહુ સામાન્ય બનાવી દીધું છે. આપણા માટે સંઘ એ સમૂહ બની ગયો છે, એક ટોળી બની ગઈ છે, એક વૃંદ, એક ગ્રુપ બની ગયું છે. સંઘ એટલી ઉન્નત ભાવથી પરમાત્મા એની સ્થાપના કરી છે, આપણે ભૂલી ગયા છીએ. આપણે ભાવ ચૂકી ગયા છીએ. સથવારો પ્રભુએ આપ્યો છે. સંઘ છોડવાનો છે, સથવારો નથી છોડવાનો. જેમાં મમત્વ છે, જેમાં અપેક્ષાઓ છે, જેમાં આસક્તિ છે, જેમાં રાગદ્વેષ છે, જેનાથી રાગદ્વેષ છે, એ બધા સંઘ છોડવાના છે. એ સંગ રહિત થઈને ક્યારે સંયમ લઈશ? જ્યારે જ્યારે મનોરથ કરીશું ને, ત્યારે ત્યારે આપણી નબળાઈ ઉજાગર થશે. આપણી નબળાઈ આપણી આંખ સામે તરશે. આપણે કેટલા સંગમાં પડ્યા છીએ, કેવી આસક્તિમાં પડ્યા છીએ, કેવી અપેક્ષામાં પડ્યા છે. આપણા સંકલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો આપણી અપેક્ષાઓ છે. આપણે કર્મ સંયોગે જોડાયા છીએ એ વાત ભૂલી જઈએ છીએ. આ મારું છે એમ કરીને વળગી પડીએ છીએ અને પછી એની પાસે અપેક્ષા જાગે છે અને સંકલેશ જાગે છે, દુઃખ જાગે છે, મન દુઃખ જાગે છે, બધું જ થાય છે. આ એક વાક્ય ભૂલી જઈએ છીએ, કર્મ સંયોગે ભેગા થયા છીએ. હમણાં સંયોગો પૂરા થશે, હમણાં વખત પૂરો થશે અને આપણે અહીંથી વિદાય લઈ લેવાની છે. આપણું સ્ટેશન આવશે, આપણે ઉતરી જવાનું છે. કોઈ જ જોડાયેલું આપણી સાથે આગળ આવવાનું નથી. કોઈ જ અહીં રહેનારું આપણા માટે આખી જિંદગી શોક મનાવવાનું નથી. કશું જ નહીં. સૌની જિંદગી મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પૂરાઈ ગઈ. બસ આપણું આટલું જ મહત્વ છે. આપણે પાણીમાં આંગળી નાખો અને જેવી આંગળી બહાર નીકળે ને, પાણી જગ્યા પૂરી નાખે. આપણે નીકળશું ને એટલે જગ્યા પૂરાઈ જશે. આપણા બદલે કોઈ ઓર દેખભાલ કરનારું મળી જશે, ઓર વ્યવસ્થા ગોઠવાઈ જશે અને સૌ આનંદ પ્રમોદમાં મહાલશે. કોઈને 2 દિવસ 4 દિવસ હવે તો તમારા 100 કે કલાકોના રહ્યા છે. જલ્દી કર ભાઈ, મારે લગ્નમાં જવાનું, મારે પાર્ટીમાં જવાનું. સંવેદના શૂન્ય થઈ ગયા છીએ. એટલે આ કર્મજન્ય સંયોગો છે, આને છોડીને આગળ નીકળવાનું છે એ ભૂલ્યા છીએ ને, માટે ક્લેશ કરીએ છીએ. આ આવો છે, આ તેવો છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, આ માનતો નથી, આ કરતો નથી, આ કહેતો નથી. કેટલી અપેક્ષાઓ લઈને જીવો છો. તમારું કર્તવ્ય નિભાવો, તમારા આત્માનું કલ્યાણ કરો અને ચાલતી પકડો. બાકી કાંઈ હાથમાં આવવાનું નથી. ચાલતી જ પકડો ચૂપચાપ. આમ કરશે ને તેમ કરશે, કશું. તમે જાઓ અને મોકળાશ અનુભવાય ને તો વહેલી તકે અહીંયા આવતા રહેજો. આ મોકળાશ અનુભવાય, તમે ઘરમાંથી નીકળો ને, હાશ જફા ગઈ.
અને ટાઈમ થાય ને આવવાનું એટલે ઘરમાં બોજ બની જાય. હમણાં આવશે, હમણાં તાળુકશે, હમણાં ભડકશે, હમણાં આમ કરશે. તમને કોઈ ઈચ્છતું નથી ને છતાંય તમે એમ કહો છો આ બધું મારું છે. હદ છે, અજ્ઞાનની પણ હદ છે. એટલે પરમાત્મા મારી નબળાઈ આ દેખાય છે. પ્રભુએ કહ્યું છે કે આ છોડવાનું જ છે ભાઈ. આ છોડ્યા વગર તને સુખ નથી મળવાનું. સર્વ સંગનો ત્યાગ. સાવધ્ય સંગ છે ત્યાં સાવધ્ય છે. જ્યાં સંગ છે ને ત્યાં સાવધ્ય છે. મારા માટે, મારા આત્મા માટે એક પણ પાપ કરવું પડે એવું નથી. એક પણ પાપ કરવું પડે એવું નથી. એક પણ દોષ સેવવો પડે એવું નથી. જીવી શકાય છે નિર્દોષ જિંદગી. પણ સંગ છે ને, સંગ છે, અપેક્ષાઓ છે, મારું મારું મારું, આ બધું જ પાપ. કોણ પાપ કરાવે છે? કોણ પાપ કરાવે છે? તમારી જરૂરિયાત છે માટે પાપ કરો છો કે તમારી ઈચ્છાઓ છે માટે પાપ કરો છો? જરૂરિયાતો તો છે ને બહુ ઓછા પાપે પૂરી થઈ જાય છે. ઈચ્છાઓ માટે અસંખ્ય પાપ કરવા પડે છે. સાવધ્ય પણ એટલે છે કે સંગ જોડાયેલો છે, અપેક્ષાઓ જોડાયેલી છે, મારાપણું જોડાયેલું છે. એટલે આ શરીર મારું છે ને માટે ફલાણો સાબુ જોઈએ ને ઢીકણો સાબુ જોઈએ અને ફલાણો શેમ્પૂ વાપરું ને આ તેલ વાપરું. કોના માટે વાપરો છો? તમારો આત્મા ચોખ્ખો થાય છે? કોણ ચોખ્ખું થાય છે? આ સંગ છે માટે સાવધ્ય પ્રવૃત્તિ છે ને. સંસારમાં આટલું સાવધ્ય કેમ? આ શરીર છે માટે એસી છે, શરીર છે અને શરીર છે માટે નહીં, શરીરનું મમત્વ છે માટે, શરીરનો રાગ છે માટે, એની આસક્તિ છે માટે એને સાચવવા કેટલું આ ખાવું છે, તે ખાવું છે, ફલાણું ખાવું, ઢીકણું ખાવું, કેટલું ખાવું છે. ખાવાવાળાનો ધંધો એટલો બધો ચાલે છે. હમણાં તે દિવસે કહેતા હતા એમ ઘરે હતા ત્યારે, ફલાણા અહીંયા બોરીવલીમાં 3 ફ્લેટ લઈ લીધા. આપણા વાણિયા કેમ શીખતા નથી? સૌથી વધુ ખાવો જોઈએ આપણે. કેમ? જોજો તમે, આપણા દરેક સાવધ્યની પાછળ આપણું સંગ કારણ છે. સંગ છૂટતે તો સાવધ્ય છૂટશે. હું પણ જ્યારે સંગ કરું છું ને ત્યારે સાવધ્યમાં આવી જાઉં. સાધુ પણ સંગ કરે, આ મારો ઉપાશ્રય, આ મારો સંગ, આ મારો ભગત, ત્યારે હું પણ સાવધ્ય કરું છું. મારા ભગતને ઘેર પગલા, પછી વરસાદ હોય કે ગમે તે હોય જવાનું એટલે જવા. ક્યારે આવે સાવધ્ય? સંગ આવે એટલે સાવધ્ય આવે. પહેલા સંગ છોડવાનું, પછી સાવધ્ય છોડીને નિર્વદ્ય સંયમ યોગોમાં ઉદ્યમ ક્યારે કરીશ? અપ્રતિબદ્ધ થઈને વિહરીશ. અહીંયા બહુ સારું લાગે છે, આ ઉપાશ્રય બહુ અનુકૂળ છે. અનુકૂળતા શોધવા નીકળે એ સંયમ આરાધી ન શકે. સંયમ એ અનુકૂળતાની શોધ નથી, એ પ્રતિકૂળતાનો પ્રતિકાર નથી. સંયમ એ તો આત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. અને એમાં અનુકૂળતા શું ને પ્રતિકૂળતા શું, એને તો આગળ વધવાનું હોય, બીજું કાંઈ વિચારવાનું ના. અપ્રતિબદ્ધ ક્યારે વિહરીશ? અને થાક્યા વગર 5 મહાવ્રતોનો ભાર. આ હું સ્વાધ્યાય કરી રહ્યો છું, આપણે જેટલું કરી ગયા છીએ ખ્યાલ છે? 5 મહાવ્રતોનો ભાર છે ભાઈ. ક્ષણે 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 સાવધાન રહેવું પડે. દરેક ક્ષણે દોષ ઊભા છે, દરેક ક્ષણે પાપના નિમિત્તો ઊભા છે, દરેક ક્ષણે દુર્ધ્યાનના નિમિત્તો ઊભા છે. એક એક ક્ષણે સાવધાન રહીને ચાલવું પડે. માથે ભાર છે અને રસ્તો ચીકણો છે, આજુબાજુ પકડવાનું કાંઈ નથી. અને એવામાં એક એક પગલું સાવધાનીથી ભરવું પડે ને. સાવધાનીથી એક એક પગલું સાવધાનીથી ભરવું પડે. એક એક ક્ષણે સાવધાન રહેવું પડે. અને અહીંયા મનોરથ કર્યો છે થાક્યા વગર. પ્રભુ મને ક્યારેય થાક ન લાગ્યા કે કેટલું ધ્યાન રાખવાનું, કે કેટલા સાવધાન રહેવાનું. હવે કંટાળો આવે છે નહીં. થાક્યા વગર, થાક્યા નિરંતર આનંદપૂર્વક આ 5 મહાવ્રતોનો ભાર હું ઉપાડું.
એવું સામર્થ્ય મારી અંદર પ્રગટે, ક્ષણે ક્ષણે મારો આનંદ વધે, મારો ઉલ્લાસ વધે, મારો ઉમંગ વધે, મારો અહોભાવ વધે, મારું પરાક્રમ વધે. 12 માસ પર્યાય જેને અનુત્તર સુખ અતિક્રમીએ. શાસ્ત્રો એમ કહે છે કે એક વ્યક્તિ સંયમની આરાધના માટે પરાક્રમ ફોરવે, પગલું માંડે અને આરાધનાની શરૂઆત કરે ને તો એક એક પગલું માંડતા 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 12 મહિને એની અંદર એટલો બધો આનંદ હોય કે અનુત્તર દેવોના આનંદને એ અતિક્રમી જાય. અનુત્તર દેવોની જે લેશ્યા, શુભ લેશ્યા હોય ને એ લેશ્યા કરતાં વધુ નિર્મળ લેશ્યા આ સાધુની 12 મહિનામાંથી જાય. કેટલામાં? 12 મહિના. પણ આનંદ હોવો જોઈએ, બોજ ન લાગવો જોઈએ. આમ કેમ કરીશું, તેમ કેમ કરીશું, ફરિયાદો નહીં. ફરિયાદ ટાળવીને એ જ સૌથી મોટું પરાક્રમ છે સંયમ. આરાધનાનું સૌથી મોટું પરાક્રમ જ આ છે કે ફરિયાદ ઓગળી જાય. હવે કોઈની ફરિયાદ નહીં. હવે ફરિયાદ હોય તો માત્ર મારાથી, એનું નામ આરાધના છે. કોનાથી ફરિયાદ હોય? મારી અંદર ચાલતા વિકલ્પો, મારી અંદર ઉઠતા વિકલ્પો, મારી અંદર જાગતા આર્ત ધ્યાન ને દુર્ધ્યાન, એની મને ફરિયાદ હોય. હજી કેમ, હજી કેમ, હજી કેમ, મારી જ મને ફરિયાદ હોય. બીજા કોઈની ફરિયાદ ન હોય એ ધર્મ ધ્યાન છે, અને બીજા કોઈની પણ ફરિયાદ એ આર્ત ધ્યાન છે. મારો પરાક્રમ, મારો પુરુષાર્થ આર્ત ધ્યાનથી દૂર રહીને ધર્મ ધ્યાનમાં જીવવાનું છે. મારી અંદર જ એટલી બધી ફરિયાદો છે કે બીજાની તરફ જોવાનો સમય ક્યાં છે? સમય ક્યાં છે? એ 5 મહાવ્રતનો ભાર આનંદપૂર્વક ક્યારે ઉપાડીશ? ગુરુકુળવાસ. મારી હરેક ક્ષણ નિશ્ચિંત થઈ જવાય. તમે નાના બાળકને જોયું છે? આમ સ્કૂટર ઉપર બાપા સ્કૂટર ચલાવતા હોય, મા પાછળ બેઠી હોય અને દીકરાને આમ તેડેલો હોય ને એ ઊંઘતો. મા કે બાપમાંથી કે ઊંઘીએ કે કોણ ઊંઘી શકે? એ છોકરું નિશ્ચિંતતાથી ગમે તેવો ટ્રાફિક હોય, ગમે તેવો રસ્તો હોય, ગમે તેવું હોય, એ સાવ નિશ્ચિંત હોય. કેમ નિશ્ચિંત હોય? માના ખોળામાં છે. બસ આ છે ગુરુકુલવાસ, જ્યાં નિશ્ચિંત થઈ જાય. હું થાકીશ ને તોય ગુરુ બેઠા છે, હું હારીશ ને તોય ગુરુ બેઠા છે. માટે ગુરુની જરૂર છે. મેં ભણી લીધું, હું વ્યાખ્યાન કરી શકું છું, હું વ્યવહાર સાચવી શકું છું, હું સંગો સાચવી શકું છું, એટલે હવે મારે ગુરુની જરૂર નથી. આ સૌથી મોટો ભ્રમ છે. ગુરુની જરૂર વ્યવહારમાં નથી, ગુરુની જરૂર સંયમમાં છે, અને સંયમ ક્ષણે ક્ષણે છે. માટે ગુરુ ક્ષણે ક્ષણે છે. વ્યવહારમાં પણ સંયમ ન હોય તો વ્યવહાર ડૂબાડશે મને. આ વ્યાખ્યાનો, આ વાતો, આ વ્યવહારો, આ સંઘો, આ બધામાં જો હું મારા સંયમને નહીં જાળવી શકું, ગુરુ સંયમ જાળવવા માટે છે, મારા પુણ્યને જાળવવા માટે નથી. ગુરુ ટોકશે તો મારા સંયમ માટે ટોકશે, મારા પુણ્ય માટે નહીં ટોકે. તારું પુણ્ય કેમ ઓછું છે? તારી પાસે ભક્તો કેમ ઓછા છે? તારી પાસે શિષ્યો કેમ ઓછા છે? તારી પાસે ભણતર કેમ ઓછું છે? નહીં, તારી પરિણતિ કેમ નબળી છે? એના માટે ગુરુ ટોકશે. અને માટે ગુરુની જરૂર છે, કારણ કે પરિણતિની જરૂર આખી જિંદગી પડવાની છે. મને ક્ષણે ક્ષણે એના સહારે જીવવાનું છે. સંયમ પુણ્યથી જીવાતું નથી, સંયમ ભક્તોથી જીવાતું નથી, સંયમ શિષ્યોથી જીવાતું નથી, સંયમ સંઘોથી જીવાતું નથી. સંયમ માત્ર ને માત્ર પરિણતિથી જીવાય છે. અને એટલા માટે મારે ગુરુની જરૂર છે, કારણ કે પરિણતિ જાળવવી એ એકલાનું કામ નથી. ક્યારેય ગુરુકુળવાસ હંમેશા માટે, યાવત જીવ માટે મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ મારા પ્રાણ, એ મારો આત્મા, એ સઘળું એ ગુરુને સોંપીને હું ક્યારે નિશ્ચિંત થઈ જઈશ? અને સ્ખલના થાય, પ્રમાદ થાય, ભૂલો થાય, ક્યારેક આળસ થાય, બધું જ થાય. એટલે કોઈક રોકે ખરું, કોઈક ટોકે પણ ખરું, કોઈક ઠપકો પણ આપે. અહીંયા ભાવના ભાવી સાથે હોઈએ
4 હોઈએ, 8 હોઈએ, 10 હોઈએ, જે પણ હોય, પણ ક્યાંય મારી સ્ખલના થતી હોય, ક્યાંય મારો પ્રમાદ થતો હોય, ક્યાંય હું આરાધનામાં ચૂક કરતો હોઉં, ક્યાંય સ્વાધ્યાયમાં હું પ્રમાદ કરતો હોઉં અને મને કોઈ ટોકે, સારણ વારણ ચોયણ પડી ચોયણ, હે, સારા કાર્યમાં પ્રવૃત્તિ કરાવવી એ સારણા, ખોટેથી પાછા વાળવા એ વારણા, પછી ટોકવા, ક્યારેક ખોટું થતું હોય તો ટોકવા એ ચોયણા, ક્યારેક ઠપકો આપવો, ક્યારેક કડક શબ્દોમાં કહેવું એ પડી ચોયણા. આ બધું જ મારું થતું હોય, કોઈ પણ સાધુ, કોઈ પણ સહવર્તી મારી સારણા વારણા ચોયણા પડી ચોયણા કરતું હોય અને છતાંય મારા મનમાં ક્લેશનો ભાવ ન ઉઠે, દુઃખ ન થાય, મને કેમ ટોક્યો, મને કેમ રોક્યો, મને શા માટે આમ કીધું, આવું સાધુ મારી સારણા વારણા ચોયણા પડી ચોયણા કરે અને એ બધું જ હું આનંદપૂર્વક સહન કરું અને મારી જાતને સતત બદલું, એવું મારા જીવનમાં ક્યારે બનશે? બહુ અદ્ભુત ભાવો ભર્યા છે અહીંયા, ડગલે પગલે ટોકનાર છે આપણા જીવનમાં જ. આપણે સહન કરી શકીએ? તમે કાંઈ પણ કરતા હો અને અચાનક તમે વર્ષોથી કરતા હો અને અચાનક આવીને હું કહી દઉં કે હવે આમ નહીં થાય, તમે બદલી શકો? તમે સહન કરી શકો? તમે સ્વીકારી શકો? આરાધકનું લક્ષણ છે પ્રજ્ઞાપનીય હોય. આરાધક કેવો હોય? સાધુનું પણ લક્ષણ છે પ્રજ્ઞાપનીય હોવું. પ્રજ્ઞાપનીય એટલે જેને બોધ આપી શકાય, જેને વાળી શકાય, જેને મોડ આપી શકાય, જેને રોકી શકાય, ટોકી શકાય, એનું નામ પ્રજ્ઞાપનીય છે. આપણે પ્રજ્ઞાપનીય છીએ. આપણે તો માની લીધું હું કરું છું એ બરાબર છે, એટલે પછી કોઈ ગમે તે કે મહારાજ તો કીધા કરે, એ તો આજે છે, હમણાં 4 મહિના ચોમાસું થશે એટલે રવાના થશે. આપણે તો 12 મહિના રહેવાનું ને. હા, દરેક મહારાજ આવીને એક આમ કે એક આમ કે, આપણે કરવું કોનું? મૂકો ને, આ તો બધું કીધા કરે. હા, આપણે આપણું કરે. તમે દ્રઢ શ્રદ્ધાવાળા કેવા? શું કહેવાય એને? દ્રઢ શ્રદ્ધાવાળા કેવા કે જડતાવાળા કેવા? તમે અહીં કબૂલો છો, બહાર કબૂલજો. અહીં તો ડાયા થઈ જ જાઓ છો, મને ખબર છે. આ ક્ષેત્રનો પ્રભાવ છે, એ માણસ ડાયો થઈ જ જાય. આમ તૈયાર હોય, પોતાની ક્યાંય પણ સ્ખલના થતી હોય, ક્યાંય પણ ભૂલ થતી હોય, ક્યાંય પણ પ્રમાદ થતો હોય અને કોઈ ટોકે ને તો એને પહેલો ધન્યવાદ આપે. ધન્યવાદ હો ભાઈ, તમે મને ટોક્યો, સારું કર્યું, મને ખબર નહોતી. ઠીક છે, તમને એમ લાગે કે મને આ બરાબર નથી લાગતું તો ગુરુ ભગવંતને પૂછી લેવું, અને એમ લાગે કે હું ખોટો હતો તો બદલવાનું, હું ખોટો નહોતો તો જે છે ચાલુ રાખો. મનમાં અર્થ ધ્યાન કેમ, દુર્ધ્યાન કેમ? એના માટે દુર્ભાવ શા માટે કે આ ટોકે છે? તું છે કોણ ટોકવા વાળો? તું તો હજી ગઈકાલનો આવ્યો છે. હું તો આટલા વર્ષોથી કરું છું. ભગવાન કરતાં એ બધું જાણું ને હું તો. અહીં બેસીને બોલે ને એને તો ઘણું વાંચવું પડે. તમે તો કેટલાનું સાંભળ્યું, તમે ગીતાર્થ થઈ ગયા. પ્રજ્ઞાપનીય હોય એને ક્યારેય પણ કહી શકાય, વાળ્યો વળે જીમ હેમ. સોનું કેવું હોય? સોનાને ઘાટ આપવો સહેલો ને? એકદમ સહેલું. સોનું બહુ જ પોચી ધાતુ છે, બહુ જ નરમ ધાતુ છે. જેમ તમે ઘાટ આપો ને એમ ઘાટ ઘડાઈ જાય. વાળ્યો વળે જીમ હેમ, આવી પરિણતિ હોય. એની પ્રાર્થના છે આ, એનો મનોરથ છે આ. હું પણ સંયમ લઈશ, પ્રમાદ તો થવાનો જ. હું પણ કર્મ પરવશ છું, મારે પણ સંસ્કારોનું બળ છે અને એના લીધે ક્યારેક પ્રમાદ થઈ જશે, ક્યારેક સ્ખલના થઈ જશે, ક્યારેક ભૂલ થઈ જશે અને ક્યારેક તો હું કરીશ. બધું થઈ નથી જતું, ક્યારેક તો આપણે જ કરતા હોઈએ છીએ. પ્રમાદ થતો નથી, હું કરું છું. ભૂલ થતી નથી, હું કરું છું. અને જ્યારે એવું થશે, જ્યારે હું કરીશ, ત્યારે જો કોઈ પણ મને રોકશે, મને ટોકશે, મને ઠપકો આપશે તો હું આનંદથી એનો ઉપકાર માનીને હું ક્યારે ઝીલીશ. મારો સ્વભાવ બદલવો છે કે કોઈક જરાક કહી દે તો મારો અહંકાર ઠેબાઈ જાય છે, મારી અંદર તો અહમ ઊભો થઈ જાય છે. મને કેમ કીધું, મને કોઈએ નહીં કહેવાનું. આ જે સ્વભાવ છે ને એ મારો સ્વભાવ બદલાઈ જાય અને દરેક મારું હિત ઈચ્છનારની વાત હું સ્વીકારી શકું. એટલો સરળ હું ક્યારે બનીશ?
એ કોઈ પણ હોય, નાનોય હોય, મોટોય હોય, કોઈ પણ હોય, પણ કહે છે તો મારા ભલા માટે ને, કહે છે તો મારા સારા માટે ને, મારા પ્રમાદ માટે કહ્યું ને. મારે એને પોઝિટિવ લેવાનું છે, મારે એને સકારાત્મક લેવાનું છે. અને મારે જો લાગે કે હું ભૂલ્યો છું, મારી ભૂલ છે, તો હું બદલાઈશ. અને નહીં તો કાંઈ નહીં. એટલો હું મારા અહંકારને મેં નબળો પાડ્યો, એટલો તો લાભ થયો. કદાચ મારી ભૂલ નહોતી અને મને કોઈકે કહ્યું અને મેં એને સ્વીકારી લીધું ને, હસતા હસતા, લાભ થયો કે ન થયો? શેનો લાભ થયો? શેનો લાભ? હા તો પાડી, શેનો લાભ? અહંકારને તમે પ્રહાર કરી શક્યા, ઉઠતા અહંકારને તમે દબાવી શક્યા, એને નિષ્ફળ કરી શક્યા. આ કંઈ જેવો તેવો લાભ છે? લાભ છે. આમ નહીં તો આમ લાભ જ છે. સ્વીકારમાં લાભ છે ભાઈ. આપણે આજ તો દૂર કરવાનું. હું સાચો છું એ સાબિત કરીને બીજું શું કરી લેવાના છે? ના, હું બરાબર કરું છું, તું ખોટો છે, ક્યાંય પડવું જ નહીં. ખોટાને ખોટો કિનાર કોઈક મળી રહેશે. તમે શા માટે કોઈકને ખોટો? તું ખોટો છે એમ નથી કહેવાનું. તું જે કરે છે ને એ ખોટું છે. આપણી ભાષા ખોટી છે, આપણો વ્યવહાર ખોટો છે. આપણા ઝઘડા એમાં જ થાય, તું ખોટો છે. પણ એ ક્યાંથી ખોટો થઈ ગયો? એની એક વાત ખોટી થઈ, એનો એક વ્યવહાર ખોટો થયો, એની એક પ્રવૃત્તિ ખોટી થઈ. ભાઈ તું સારો છે, તું જે કરે છે ને એ ખોટું છે, એ બદલવાનું. તમે જ્યારે સામાન્ય ખોટો કહો છો ને ત્યારે દ્વેષ જાગે. મૈત્રી હોય ને તો તારી આ પ્રવૃત્તિ ખોટી છે એમ કહેવાનું મન થાય, અને દ્વેષ હોય ત્યારે તું ખોટો છે એવું કહેવાનું મન થાય. અને આપણા વ્યવહાર દ્વેષવાળા જ હોય, દ્વેષવાળા જ વ્યવહાર હોય છે. ક્યારે હું આવો બનીશ? સરળ કઠોર શબ્દમાં કહી દીધું, પ્રેમથી કહી દીધું, જે રીતે પણ એમને ઉચિત લાગ્યું એમ કીધું. એમને મારું હિત હૈયે વસ્યું હશે ત્યારે એમણે કહ્યું ને. એમણે એમ લાગ્યું કે મારું ખોટું થઈ રહ્યું છે માટે મને કીધું ને. હું ખોટું લગાડું, હું આર્ત ધ્યાન કરું, હું મારો અહંકાર ઉછાળું, હું દ્વેષ ધારું નહીં. આ મારા સંયમને અનુકૂળ ન હોય એવું કશું જ મારે કરવું નથી. અતુર્યમ ચવલમ સંભમ વખેવ વિવજ્યો કયા મગ્ગે જુગમિત્ત નિહીય દિઠ્ઠી પૂર્વો ઇલિયમ વિસો હિસ્સમ. સાધુની ચાલવાની સાધના બતાવી છે. ક્યારે આવી રીતે ચાલીશ? ચાલતી વખતે સ્વાધ્યાય કરવાનો પણ નિષેધ છે. ચાલતી વખતે નવકાર ગણવાનો પણ નિષેધ છે. યુગમાત્ર દ્રષ્ટિ, 3.5 હાથ દ્રષ્ટિ નીચે રાખીને જૈણાપૂર્વક એક એક પગલું, ક્યાંય ઉતાવળ ન હોય, ક્યાંય સંભ્રમ ન હોય, ક્યાંય વિક્ષેપ ન હોય. જલ્દી કરો, પહોંચવાનું છે, આ છે. ઉતાવળો હોય સાધુ હોય નહીં, શાંત હોય સાધુ હોય. આપણે કાયમ ઉતાવળમાં હોય. અહીં પહોંચવું છે, ત્યાં દરેકને પહોંચવું છે. ક્યાં પહોંચવું છે એ નહીં ખબર. જ્યાં પહોંચવા નીકળ્યા છીએ ત્યાંથી ફંટાઈ ગયા છીએ એનું એ ભાન નથી. જ્યાં પહોંચવા માટે આ સ્વીકાર્યું હતું ને એ દિશા ભૂલાઈ જાય છે. ભગતના ઘેર પહોંચવું છે ને, ફલાણા ઉત્સવમાં પહોંચવું છે ને, ફલાણે પહોંચવું છે ને, ઉતાવળ, જલ્દી, મોડું થાય છે, આમ છે તેમ છે. એવા લફર ફફર ચાલીએ. પછી પાછા સાથે હોય પાછા ભાવિકો એ ધર્મની ખૂબ ઉન્નત ભાવના સાથે સત્સમાગમ કરે રસ્તામાં. સાહેબ અમારે ધર્મનો સમાગમ થાય ને, અમને સત્સંગ થાય ને. અરે આ સત્સંગ માટે રસ્તો મળ્યો છે ને, ઉપાશ્રય ન મળ્યો. ઘણા ભાવિકો એમ કે સાથે ચાલીએ તો સત્સંગ થાય. સત્સંગ નથી કરવાનો, અહીંયા તો આજ્ઞા પાળવાની. આજ્ઞા એ ધર્મ છે, એ આરાધના છે. ત્યાં હું સત્સંગ કરીને મારી વિદ્વત્તા ફાડું એ કંઈ આરાધના નથી, વિરાધના છે. પ્રભુ આજ્ઞાની વિરાધના કરી રહ્યો છું. હું તમને રસ્તામાં ઉપદેશ આપું, હું રસ્તામાં તમારી સાથે વાતો કરું, હું રસ્તામાં અહીંયા ત્યાં ડાફા મારીને ચાલું ને હું વિરાધક છું. અને માત્ર સાધુ માટે નહીં, તમારે પણ કરવાનું છે. હા, પછી તમે રાજી થાઓ, આપણે ક્યાં કંઈ કરવાનું. દેરાસર આવો, આમ તો તમે ફુર કરતા જ આવો છો, કાંઈ દેરાસર ચાલતા તો આવતા નથી. સ્કૂટર પર જ આવતા છો ને બધા, કે ચાલીને આવો? ચાલીને આવો, બહુ સરસ. કેવી રીતે ચાલીને આવો?
કાલે અચાનક નીકળીશો, તમારો ટાઈમ કહી દેજો. શાકની ઝોલી લેતો જાય, શાકે શોધતો જાય. વિચારજો, આ મનોરથ એટલે કરવાના છે. આપણા જીવનમાં પણ જૈણા આવે, આપણી પ્રવૃત્તિમાં પણ જૈણા આવે, આપણી પ્રવૃત્તિમાં પણ કરુણા આવે. આ કરુણા જ, કરુણાથી જીવાય એ જ આરાધના છે. કરુણાપૂર્વકનું જીવન જ આરાધક જીવન છે, બીજું કાંઈ છે જ નહીં. સતત કરુણામાં જીવવું જોઈએ, સતત બીજાની ચિંતા થવી જોઈએ. ક્ષણે ક્ષણે દરેક પગલું માંડતા, દરેક વચન બોલતા, દરેક વિચાર કરતા અંદર કરુણા વર્તવી જોઈએ. કોઈના પ્રત્યે મારા નિમિત્તે કોઈની વિરાધના ન થઈ જાય, કોઈનો દ્વેષ ન થઈ જાય, કોઈનો અપરાધ ન. સૌથી પહેલી કરુણા તો મારી જાતની કરવાની, મારા આત્માની કરવાની છે. આત્માની કરુણા ન કરી શકે એ બીજા કોઈની દયા પાળી ન શકે, કરુણા કરી ન શકે. આત્માની કરુણા હોય ને એ જ ડગલે પગલે સાવધાન હોય. જેને ખબર છે કે મેં નવા કપડાં પહેર્યા છે એ જ સાવધાન ચાલે. હોળીના કપડાં પહેર્યા હોય કેવી રીતે ચાલે? હોળીના કપડામાં સાચવવાનું હોય કાંઈ? એ એટલા માટે જ હોય. એ એક જોડ હોય જ કપાટ, એ પહેરીને નીકળો એટલે ચિંતા જ નહીં. કોઈ કાદવ નાખે તોય ને રંગ નાખે તોય કાંઈ ફેર પડતો નથી. હે એટલે તમે જેટલો ધર્મ કરો છો એટલો તો કરુણાપૂર્વકનો કરો. તમે દુકાને જાઓ ત્યારે ત્યાંય પાળવાનું. મેં તમને હમણાં કહ્યું હતું, 2 દિવસ આપણે જ્યારે શરૂ થયું ત્યારે કુમારપાળ મહારાજાના ઘોડાઓ પણ ગાળેલું પાણી પીતા થાય. એ ઘોડા ઉપર બેસે તો પૂંજીને બેસતા હતા. તમને તો શરમ આવે સાહેબ, પૂંજણી રાખીએ તો લોકો શું કહે આપણને? તમને એવું થાય લોકો શું કહે? શું કહે લોકો? જો કે તમારે વાંધો પડ્યો, તમારા ઘેર છોકરી ન આપે કોઈ, આ તો બહુ ધર્મી લાગે ભાઈ. હવે ધર્મ પણ જોખમ થઈ ગયું. મેન્ટાલિટી એટલી નીચે ઉતરી ગઈ છે, એટલી તળિયાથી પણ આ નીચે ચાલી ગઈ છે કે જ્યાં ધર્મ દેખાય ત્યાં લોકો પોતાની દીકરી આપવા તૈયાર નહીં. દીકરીએ જવા તૈયાર નથી. આપવા તો તૈયાર નથી પણ દીકરીએ જવા તૈયાર નથી. હે પછી ત્યાં જશો, ત્યાં આ નહીં ખવાય, ત્યાં આમ નહીં જાય, ત્યાં ફરવા નહીં જાય. ધૂળ પડી તમારા ધર્મમાં. ક્યાં નીચે ઉતર્યા છીએ, કેટલા નીચે ઉતરશું, કેટલા નીચે. હદ છે, હદ. ક્યારે હું આમ ચાલુ ને બસ એક જ હોય, કોઈ જીવ મારા નિમિત્તે ક્યાંય વિરાધના ન થઈ જાય. આમ એક એક પગલું જોઈ જોઈને ઉપયોગપૂર્વક એની નજર ન ખસે, ક્યાંય નજર ન, બસ નીચે જ જોઈને ચાલતો. કોઈની વિરાધના ન થઈ જાય, કોઈને મારા નિમિત્તે પીડા ન થઈ જાય. સતત બસ એક બીજા પ્રત્યેની કરુણા અને પોતાના આત્માનું હિત, આ 2 ભાવમાં જીવે એનું નામ સાધુ, એનું નામ આરાધક છે. 2 જ ભાવમાં જીવે, બીજા જીવો માટેની કરુણા હોય અને પોતાના આત્માનું હિત હૈયે વસ્યું હોય. બસ આટલું આવી જાય ને તો તમે આરાધક છો. મિયમહુરમ અણવજ્જમ કૈયા કજ્જે વયમ વૈસા. બોલીશ પણ કેટલું મિત બોલીશ. અનિવાર્ય હોય ને, એક શબ્દથી પતતો હોય તો બીજો શબ્દ નહીં, એક વાક્યથી પતતું હોય તો બીજું વાક્ય નહીં, એક અક્ષરથી પતતું હોય તો એક શબ્દ નહીં. મિત બોલવાનું છે અને મધુર બોલવાનું છે અને એનાથી પણ ઉપર નિર્વદ્ય બોલવાનું છે. જે ભાષા નિર્દોષ હોય ને એવી ભાષા બોલવાની છે. અમે તો હવે એટલા બધા ટેવાઈ ગયા છીએ, હર્ષલ આવી જશે ને રિદ્ધિશ આવી જશે, આમ ધડાક દઈને બોલીએ અને મનમાં જરા કે એમ ન થાય કે હું આ શું બોલ્યો. તું આવી જજે, એની આખી આવવાની ક્રિયા, એની સાવધ્ય પ્રવૃત્તિ, એનો સગળોય ભાર મેં ઉપાડી લીધો. કેટલું સહજ થઈ ગયું. દરવાજો બંધ કરી દે, લાઇટ બંધ કરી દે, લાઇટ કરી નાખ, આમ કરી નાખ, તેમ કરી નાખ. આખી ભાષા, સંઘનો ફરક પડે ને. આપણો નિરંતર સંઘ એટલે સાધુએ કોઈની પોતાની જાતના સંઘમાં રહેવાનું છે, બીજા કોઈના સંઘમાં અસર કરી જ જાય. હવે અમે એમ કહીએ ને કે લાઇટની જૈણા કરો કે દરવાજાની, તમારી સામે તાકે શું જૈણા કરવાની?
એટલે શું કરવાની? તમે પણ ભૂલી ગયા. તમે પૌષધ કરો છો, તમે સામાયિક કરો છો, એમાં ઉપયોગ રાખો. એ મોબાઈલ લઈ લે ને, અરે સામાયિકમાં ઔષધમાં ઉપયોગ જ ક્યાં છે? જાગૃતિ જ ક્યાં છે? કેવી ભાષા! આચાર્ય સૂત્રમાં ટીકામાં એક શ્લોક આવે છે, સાવજ્જણ વજ્જાણમ વૈણાણમ જો ન યાણય વિશેષમ ગોત્તુમ પિતસ્તન ખમમ કિવંગ પૂર્ણદેશણમ કાઉમ. જેને આ ભાષા સાવદ્ય છે કે આ ભાષા નિર્વદ્ય છે, આ નિર્દોષ ભાષા છે અને આ સદોષ ભાષા છે, એટલો વિવેક જેનામાં નથી એને બોલવાનો પણ અધિકાર નથી. વ્યાખ્યાન તો બહુ દૂરની વાત છે. ભાષા સાવદ્ય છે કે નિર્વદ્ય એનો બોધ જેને નથી, એનું ભાન જેને નથી, એને બોલવાનો પણ અધિકાર. એને વાત જ નથી કરવાની. શીખો. આખું વાક્ય શુદ્ધિ અધ્યયન આપ્યું છે દશમી કાલિકમાં સાધુ માટે. આખું 7મું અધ્યયન તમારી ભાષાની શુદ્ધિ માટે. શું બોલાય, શું ન બોલાય, ક્યારે બોલાય, ક્યારે ન બોલાય, કેવું બોલાય, કેવું ન બોલાય, કોને કહેવાય, કોને ન કહેવાય, એકે એક ઝીણામાં ઝીણી બાબતો ત્યાં ચર્ચવામાં આવી છે. એ જાગૃતિપૂર્વક મારે જીવવાનું છે. ક્યારે હું એવું જીવન જીવીશ? બોલવાનું મન જ ના. અંદર એટલો બધો ઉતરી ગયો હોય, પોતાની જાત સાથે એટલો બધો આનંદ આવતો હોય કે એને કોઈની જરૂર જ ન પડે. અહીંયા તો આખું બપોર કોઈ આવ્યું નહીં, એટલે શું કોઈ આવ્યું નહીં, શું કરવું શું તારે? અકળાઈ જાય. ઘણા માણસોને પ્રવૃત્તિની એટલી બધી ટેવ પડી જાય, માણસોની એટલી બધી ટેવ પડી જાય કે જો કોઈ ન આવે ને તો માથો પડી. હા, કોઈ બોલવા વાળું જોયું કે સાહેબ ટાઈમ તો પાસ, આ ટાઈમ પાસ કરવા અહીંયા આવ્યો, અહીં સમય પાસ કરવા, શું કરવા? એટલો આનંદ હોય ને પોતાની જાત સાથે. પ્રભુએ એટલું બધું આપ્યું છે, એટલો બધો સ્વાધ્યાય આપ્યો છે, એટલા બધા ગ્રંથો આપ્યા છે, એટલા બધા શાસ્ત્રો આપ્યા છે. એકવાર અંદર ડૂબી જાઓ ને તો સૂર્યાસ્ત ક્યાં થયું એ ખબર નથી. ડૂબો તો ખબર પડે ને. બહાર બહિર્મુખ છે ને એને જ કોઈકની જરૂર પડે છે, અંતર્મુખને કોઈની જરૂર પડતી નથી. અંતર્મુખ એ સ્વાવલંબી છે અને જે બહિર્મુખ છે એ પરાવલંબી છે, એ પરાશ્રિત છે. હું આશ્રિત છું કે તમે આવો તો મને ગમે, પણ જે અંતર્મુખ જીવન જીવે છે એ સ્વાવલંબી છે. એને કોઈનો ખપ નથી ને ક્યારેય ખપ નથી. બોલવાનું શું છે? શેના માટે બોલવાનું છે? એક એક શબ્દની, એક એક અક્ષરની કિંમત હોવી જોઈએ. એટલે ક્યારે આવા નિર્વદ્ય વચન હું બોલીશ અને સો હિસ્સામી કૈયા વાલી શેષણા દોષે 42 દોષ રહિત આહાર ગ્રહણ કરવાનો ઉદ્યમ કરવાનો છે. શેનો ઉદ્યમ કરવાનો છે? દોષ રહિત આહાર. હવે તો સપનું થઈ ગયું, સપનું, ખરેખર સપનું થઈ ગયું. આમ પીડા થાય પણ કોને કહેવાય? અમારા ઘરો શ્રાવકના ઘરો જ નથી રહ્યા, વાણિયાના ઘરો થઈ ગયા. રવિવાર આવે એટલે સાહેબ હવે રવિવાર છે ને આજે બપોરે રોટલી મોડી બનવાની, સાંજે તો ગોથરી બનશે જ નહીં. ક્યાં પહોંચી ગયા આપણે? ક્યાં? જમાના સાથે પગલાં માંડતા માંડતા એટલા દૂર નીકળી ગયા કે તમારા કર્તવ્ય પણ તમે ચૂકી ગયા, તમારી આરાધના પણ તમે ચૂકી ગયા, તમારો આરાધક ભાવ, તમારો ઓહો ભાવ, તમારો ધર્મની મર્યાદાઓ બધું જ તમે છોડી દીધું. પછી તમે વિચારો સાધુ મહારાજ છે આવશે એટલે આમ કરીએ તે. આ બધું સહજ જે ઘરમાં હતું, સહજ હતું. એ સમય હોય, ઘર ખુલ્લા હોય, આમ જ સાધુ જઈને ઊભો રહે. ઉપદેશ માળા એમ કહે છે, સાધુને કલ્પે નહીં એવો આહાર ગૃહસ્થ મોઢામાં નાખે નહીં. સાધુને ખપે નહીં એવી કોઈ વસ્તુ, એવા કોઈ પદાર્થનો ભોગ શ્રાવક કરે નહીં. આજે અમારે બધું જ પૂછવું પડે છે. હજી એ દિવસ દૂર નથી જ્યારે અમારે પૂછવું પડશે કે આ રોટલી તૈયાર હલાવ્યા છો, ઘરે વણી છે. નથી એ દિવસો દૂર. હવે તમારા શું કહેવાય, સ્વિગી ને ઝોમેટો ને આ બધાએ તો દાટ વાળી દીધો. જોકે એમણે નથી વાળ્યો, તમે વાળ્યો. તમારે હું સોફા ઉપર બેઠા બેઠા આમ ઓનલાઈન ઓર્ડર આપવો છે, આવી જશે. એટલે અચાનક એ તમારો
પેલો સ્વિગી વાળો આવે ને મહારાજ બોલવા આવે ત્યારે તમારું મોઢા જેવા થઈ જાય, એકદમ જોવા જેવા હોય. જો વહેલું આવી જાય તો વ્યવસ્થા કરી દો તમે, નજર ન પડે એવી. શું થઈ ગયું છે? ક્યાં જાય સાધુ 42 દોષ? હવે અમે ખાધા વગર નથી રહી શકવાના, હકીકત છે. અમે ભૂખ્યા નથી રહી શકવાના. અમારી એટલી બધી શારીરિક ક્ષમતા નથી, પણ આપણો ઉપયોગ ચાલ્યો. હવે હું આ ભાવના ભાવ કે 42 દોષ રહિત ભૂખ્યો રહે, 42 દોષ રહિત ભૂખ્યા રહેવાનું આવશે. કોઈ સમય રહ્યા નથી. નાસ્તો 12 વાગે કરે ને 3 વાગે જમે. સાધુનો ક્યાં મેળ ખાય? ક્યાં મેળ ક્યાં ખાય? 10 વાગે તો માંડ હલતો હોય. 42 દોષ રહિત આહારની કલ્પના કરવાની, ક્યાં કલ્પના કરવાની? ક્યાં જવાનું? હવે ઘરડા હોય એને કાંઈ ભૂખ લાગતી ન હોય એટલે એ ખાખરો ખાતા હોય. આજે જાવું ક્યાં? પાછા વળો ને, થોડાક તો પાછા વળો, થોડોક તો ઉપયોગ લાવો. કેમ આમ કેમ થઈ ગયું છે આ? અમે આજથી 30 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે તો અમે બહુ નાના અને ત્યારે તો ભણતા ને ત્યારે દાઠા, મહુવા, દિહોર એવા બધા ગામોમાં અમે રહેતા. આમ તમે જુઓ ને, બપોર થાય ને એક એક ઘરની આગળ શ્રાવિકાઓ ઊભી હોય, શ્રાવકો ઊભા હોય એક એક ઘરની આગળ. સાહેબ અહીં, સાહેબ અહીં, સાહેબ અહીં. તમે થાકી જાઓ ભાઈ, કેટલી ગોચરી. અને માત્ર બપોરે નહીં, સાંજે લાઈન હોય. સાંજે એ દ્રશ્યો જોયા છે, અનુભવ્યા છે. હવે આજે નીકળો તો આમ જોવું પડે. સાહેબ ખપે એવું નથી, સાહેબ બનાવ્યું નથી, સાહેબ આજે નથી. ઠીક છે, અમારું સત્વ નબળું પડ્યું છે, નહીંતર અમે કેમ નથી ચલાવી લેતા? એ જ પ્રશ્ન છે. ક્યારે હું શોધીશ 42 દોષ રહિત આહાર? આમ નીકળ્યો હોય સાધુ, આહાર લેવા નીકળે, દોષ શોધતો જાય. જીભ એ તો શરીરને ભાડું દેવા નીકળ્યો છે ને, એ શરીરને ટકાવવા માટે નીકળ્યો છે. એ શરીરને પંપાળવા નથી નીકળ્યો, એ ટકાવવા માટે નીકળ્યો છે. એટલે એ માત્ર એટલું જ જોશે, મને અનુકૂળ હોય પણ નિર્દોષ હોય. અનુકૂળ તો જોઈએ જ, એમાં તો વિકલ્પ જ નથી. કંઈ પ્રતિકૂળ નહીં લઈ લે, પણ એ પણ નિર્દોષ હોય તો લેવું છે, નહીં તો નહીં હોય ને એને અનુકૂળ બનાવી લેવું છે. તો ક્યારે હું 42 દોષ રહિત આહાર ગ્રહણ કરીશ? વસ્તુ લેવી મૂકવી, સંયમ જીવનની આ બધી મર્યાદાઓને તમે વિચારજો. કોઈ પણ વસ્તુ લેવી હોય, મૂકવી હોય, પહેલાં દૃષ્ટિનું પરિલેણ હોય, પહેલાં જોવાનું હોય. આટલી બધી વખતથી ત્યાં પડેલું છે, એને ઉપાડતી વખતે કોઈ જીવજંતુ તો નથી ને. અહીંયા તો બસ મેં હમણાં કહ્યું ને, કરુણા સિવાય જીવી શકાય તો એ ક્યારેય ધર્મ કરી ન શકાય. કરુણાનો ભાવ હૃદયમાં રમી ગયો હોય, આત્માના પ્રદેશે પ્રદેશે રમી ગયો હોય ને, એ જ આરાધક થઈ શકે, એ જ થઈ શકે. આ આરાધક ભાવ છે. ઉપયોગ હોય, જૈણા હોય, ક્યાંક મારી ભૂલથી એક ચોપડી મૂકવી છે, ફટ દઈને આપણે મૂકી દઈએ. આપણે તો કટાસનું જોરદાર પાથરી. હો, તમે પૂંજો કે ધૂળ સાફ કરો. કટાસનું પાથરતી વખતે ઓઘો ચરવળો તો તમે ફેરવો, પણ કેવી રીતે ફેરવો? ધૂળ સાફ કરો કે જૈણા કરો? અને પાછો કટાસનો ધાડ દઈને આમ ઝાટકે અને પછી પાથરે ને, એ પાથરીને બેસે એટલે ધબ દઈને બેસે. આમાં કાંઈ છે નથી, ઉપયોગ જ નથી. આમ કોઈ ઉપયોગ નથી. અહીં તો લેતા મૂકતા પણ વિચારવાનું છે. આટલી વારથી પડ્યું છે, ક્યાંક ભેજનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, ક્યાંકથી કોઈક જીવાત આવી ગઈ હોય અને જો મારાથી વિરાધના થઈ જાય તો આત્માના કર્મબંધથી સતત ડરતો હોય ને, એ જ આરાધક છે. જેને સતત આત્માની ચિંતા હોય, ક્યાંય કોઈને પીડા ઉપજાવવી નથી. મહારાજને થોડી વાર લાગશે એટલું જ ને. કેટલી વાર કરે છે? નહીં, જૈણાપૂર્વક કરવા. કોઈ પણ વસ્તુ પરઠવવાની છે તો જૈણાપૂર્વક. ક્યાંય કોઈ જીવની વિરાધના ન થઈ જાય.
કોઈને પીડા ન થઈ જાય, કિલામણા ન થઈ જાય, હિંસા ન થઈ જાય, એનો ઉપયોગ રાખવાનો છે. આ બધી ભાવનાઓ છે. એના વિશે હજી વિચારશું કાલે.